હેલો ગાઈઝ, તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધોળકા આપણા મિત્રની ત્યાં. તો વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો. તો આપણે ધોળકા જતા હતા, રસ્તામાં એક ટનલ આવી અને જોઈએ આપણે એ ટનલ કેવડીક લાંબી છે એ જોઈ લઈએ. આ તો અંજવારો સામે જ દેખાય છે એટલે ટનલ લાંબી હશે ને, ટનલ નાની જોવી જોઈએ. અહીંયા તો ટનલની અંદર પણ ટ્રાફિક થઈ ગઈ. આવી ગયા ટનલની બહાર અને ટનલ તો હાવ નાની હતી. અત્યારે અમે બાવડાથી ધોળકા હાઈવે ઉપર જાય છીએ અને આ ખેતરમાં જો કેવડું પાણી ભરેલું છે. આપણી સાઈડ અહીંયા જુનાગઢ બાજુ આવું પાણી ભરેલું રહેતું જ નથી. કે આ સાઈડ કેવું રહે અને ક્યારેય બહુ મોટા હોય, એક બે વીઘાના હોય, 5 વીઘાના હોય. અને એનો હાઈવે જોવો યાર કેવો મસ્ત છે. ને આપણે તો અહીંયા એક ખાડો તારવા જાવ તો બીજો આવી જાય, બીજો તારવા જાવ ત્રીજો આવી જાય. ધોળકામાં આપણા મિત્રની ઘરે આપણે પોગી ગયા છે. આપણા મિત્રના ઘરેથી ધોળકાનો નજારો કંઈક આ રીતનો દેખાય છે. ધોળકામાં આપણા બધા જ મિત્રોને આપણે મળ્યા અને હવે પછી જમીને ધોળકાથી બાવડા તરફ રવાના થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે અત્યારે નાહી ધોઈને અમદાવાદ બાજુ નીકળી ગયા છીએ અને આ રહ્યું અમદાવાદનો બોર્ડ જુઓ તમે. તો ગાઈઝ ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ અમદાવાદના પેલેડિયમ મોલની અંદર. મોલની અંદર એન્ટ્રી કરી જાણે એમ થાય સ્વર્ગની અંદર એન્ટ્રી કરી એવું થઈ ગયું. પહેલાંના જમાનાની અહીંયા કાર રાખવામાં આવી છે અને 2 બુલેટ પણ રાખવામાં આવ્યા છે. તમે જુઓ, આ મોલમાં ઘણી એન્ટિક ચીજો રાખવામાં આવી છે. તમે જુઓ, કહે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ આ મોલમાં તમને જોવા મળશે. બધી જૂનવાળી વસ્તુ તમને જોવા મળશે. આ છે જૂના જમાનાની એમ્પાલા. જૂની ગાડીઓ જોઈ તો એમ થાય કે એકાદી આપણે અહીંયા લઈ જાય એટલે આપણી હાવજ બાવજ ન થોડે. આ મોલની અંદર તો હાથી પણ રાખવામાં આવ્યા. કેમ પણ લાઈનમાં ઊભા છે. આ બધી ગાડીઓ તમે જુઓ, આવી ગાડીઓ અત્યારે નવી પણ નથી આવતી, એવી મસ્ત ગાડીઓ છે. પણ આની સિસ્ટમ થોડીક અલગ હોય, અત્યારની ગાડી કરતાં થોડીક સિસ્ટમ અલગ હોય. વાંકણે આગળ હાથી જોયા, અહીંયા આવ્યા તો અહીંયા પાછું હરણ દેખાણું. પ્રાણી સંગ્રહાલયમાં ક્યાંક કરી નથી ગયા ને, મને તો એવું લાગે છે. એક પછી એક જનાવર જોવા મળે છે અને પછી ગાડીઓ હોતી જોવા મળે. આમાં હજુ એક જૂની ગાડી જોવો તમે. આ till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on. આખા મોલમાં ફરી લીધું અને હવે આપણે જઈશું રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. ભાઈ આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કે અને આ બાજુ મેદાન પણ બહુ મોટો છે જો પાર્કિંગ માટે. બ્રિજની નીચે ઊભા રહી તો બ્રિજનો નજારો કંઈક આ રીતના જોવા મળે. અને આ જો કેવું મસ્ત બનાવેલું છે. અમદાવાદમાં એરપોર્ટ છે એટલે અહીં પ્લેન તો ચાલુ જ રહે છે, ઘડીક થાય તો આવી જાય છે. અને હવે આપણે નીકળી ગયા છીએ તળાવ પહોંચી ગયા છીએ. આ છે શૂઝ હાઉસ, જ્યાં તમે બાલ્કની ઊભા રહીને ફોટો પાડી શકો. અહીંયા નાના છોકરાઓ માટે ઘણી રમતો હતી, આપણે પણ તે જોવા આવ્યા.
આ બાજુ હવે અલગ પ્રકારના મિરર છે, તમે જોવો આ બધા મિરર. આ છે ઊંધું ઘર, જોવો તમે, આખું છત નીચે છે અને બાલ્કની બધી ઊંધું, બારી બાયણા બધી ઊંધું. આ ચા 30 રૂપિયાની છે. ને આ આવી ગયા આપણે કાંકરિયા તળાવની પાસે. રાતનો નજારો તમે જો, લાઇટું બાઇટું કેવી મસ્ત છે. આ રહ્યો સિંહ પણ ખોટો. કાંકરિયા તળાવમાં ટ્રેનની પણ સુવિધા છે. આખા કાંકરિયા તળાવને તમને ચક્કર મારવે આ ટ્રેન. તો ભાઈ હવે આપણે પેટનો ખાડો બુરો આવી ગયા છીએ માણેક ચોકમાં. અહીંયા દિવસનું હોની બજાર અને રાતનું જમવાનું હોય. અને જમવામાં આપણે પાઉંભાજી છે અને ઢોસા માંગ્યા છે. તો ભાઈ જમી લીધું અને હવે થાકી ગયા છે એટલે હવે નીકળીએ આપણે. હોતે ટ્રાફિક થઈ ગઈ યાર, આ અમદાવાદમાં બહુ ટ્રાફિકનું છે. આમ તો જો ગાડીઓની લાઈન થઈ ગઈ છે. તો ભાઈ ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે નીકળીએ અહીંથી. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ દેશી વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી